પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેના અમંગળ સમાચાર સાચા છે? પ્લેન દુર્ઘટનામાં હકીકતે કેટલા મૃત્યુ નોંધાયા? શું જમીન પર હાજર લોકો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે? નમસ્કાર, હું છું જ્વલંત નાયક. આજે અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટના વિશે સાંજે 5:30 સુધીની જે લેટેસ્ટ ખબરો છે એ આ મુજબ છે. આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદથી ઉપડનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ થઈને લંડનના ગેટવિક એરપોર્ટ પર જવાની હતી, પરંતુ કમનસીબે આ ફ્લાઇટ ટેક ઓફ થયાની થોડી જ મિનિટ્સમાં ટેકનિકલ ખરાબીને કારણે જમીનદોસ્ત થવા પામી. સવારે જોખમી થઈ ગઈ. ગુજરાતે છેલ્લા 3 દાયકામાં આવડી મોટી દુર્ઘટના જોઈ નથી. મળતી માહિતી મુજબ ફ્લાઇટ બોઈંગ 7878 ડ્રીમલાઇનર મોડેલના પ્લેનમાં ટેકઓફની થોડીક ક્ષણો પછી કંઈક ટેકનિકલ ગરબડ થઈ હોવાનું જણાયું હતું. એટલે ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલે કંટ્રોલ સેન્ટરને મે ડે મેસેજ મોકલ્યો હતો. મે ડે મેસેજનો અર્થ થાય એક્સ્ટ્રીમ ઇમરજન્સી. જોકે એ પછીની થોડી જ મિનિટ્સમાં પ્લેન ક્રેશ થઈ ગયું. અકસ્માત સમયે AI-171માં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 વ્યક્તિઓ હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર્સ, 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. એર ઇન્ડિયાએ હજી સુધી 105 મુસાફરોના મૃત્યુની પુષ્ટિ કરી છે. જોકે સમય જતાં આ આંકડો ઘણા મોટા પ્રમાણમાં વધી શકે છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નંબર અમે અહીં આપ્યા છે, એ નોંધી લેજો, જેથી તમે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો. પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું, જ્યાં પડ્યું એ ડોક્ટરોનો રેસિડેન્શિયલ વિસ્તાર હતો. પ્લેન જે બિલ્ડિંગમાં ક્રેશ લેન્ડ થયું એ એક હોસ્ટેલ હતી, જેમાં ઘણા ઇન્ટર્ન ડોક્ટર્સ રહેતા હતા. આ હોસ્ટેલની જે ઇમેજીસ સામે આવી છે એ વિચલિત કરી દેવા માટે પૂરતી છે. વિમાન એક તરફથી બિલ્ડિંગમાં ઘૂસીને બીજી તરફથી બહાર નીકળ્યું હતું. વિમાનના કેટલાક પુર્જા હજી પણ બિલ્ડિંગની તૂટેલી દિવાલોમાં ફસાયેલા જોઈ શકાય છે. દુર્ઘટના સમયે હોસ્ટેલમાં હાજર કેટલાક જુનિયર ડોક્ટર્સે પણ જીવ ગુમાવ્યો હોવાના અત્યંત દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હાલમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર યાત્રીઓ સિવાય જમીન પર કે બિલ્ડિંગમાં હાજર લોકો પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે. બીજી પણ એક મોટી આશંકા એવી સેવાઈ રહી છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા અને આ જ પ્લેનમાં તેઓ સવાર હતા. સૂત્રો જણાવી રહ્યા છે કે વિજયભાઈ આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયા છે. જોકે આ વિડીયો રેકોર્ડ થાય છે ત્યાં સુધી વિજયભાઈ રૂપાણી વિશેના કોઈ ચોક્કસ સમાચારો આવી નથી રહ્યા. અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એ જોતાં સ્થળ પર હાજર પત્રકારો જણાવે છે કે પ્લેન દુર્ઘટનામાં મુસાફરોના બચાવની શક્યતા ઓછી છે. મૃત્યુનો આંક ઘણો વધી શકે છે. સિવિલ હોસ્પિટલમાં અનેક મૃતદેહો પહોંચ્યા છે. સાથે જ અનેક ઘાયલોને પણ સિવિલ હોસ્પિટલ અને બીજી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. ડેડ બોડીઝ એટલી હદે ક્ષતવિક્ષત હાલતમાં છે કે અમે એ દ્રશ્યો આપને બતાવી શકીએ એમ નથી. કોઈનો હાથ કપાયેલો છે, કોઈનું માથું કે પગ છૂટા પડેલા છે અને કેટલાક શરીરો રીતસર ભૂંજાઈ ગયા છે. આ લાશોને ઓળખવાનું કામ પણ પોલીસો અને સ્વજનો માટે અત્યંત મુશ્કેલ બની રહેવાનું છે. 2 બિલ્ડિંગને પ્લેન ક્રેશના કારણે ગંભીર નુકસાન પહોંચ્યું છે. હોસ્ટેલની મેસમાંથી 20થી 25 ડેડ બોડીઝ બહાર કાઢી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અને હજી કેટલાક મૃતદેહો કાટમાળમાંથી કાઢવાના બાકી છે. એક અત્યંત દુઃખદ સમાચાર એવા પણ છે કે વિમાનના યાત્રીઓ પૈકી માત્ર 35-40 વ્યક્તિઓ જ હાલ સારવાર હેઠળ છે. બાકીના યાત્રીઓ કદાચ મૃત્યુ પામ્યા છે. જોકે આ બાબતને હજી આધિકારિક પુષ્ટિ મળતી નથી. અત્યારે આપણે એટલું જ કરી શકીએ કે હતભાગીઓ માટે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ. અકસ્માતની તસવીરો કે અફવાઓને ઓફિશિયલ મીડિયા પર શેર કરવાથી અને પેનિક ફેલાવવાથી બચીએ. NDRFની જુદી જુદી ટીમ્સ અમદાવાદ પહોંચી રહી છે. અત્યાર સુધી માત્ર આટલું જ. આગળ કયા અપડેટ્સ હશે તો અમે આપના સુધી જરૂર પહોંચાડીશું.